બાઇબલ દર્શન પાઠ 29 ઇતિહાસ ગ્રંથો પ્રસ્તાવના. આપણે જોઈ ગયા છીએ, છતાં ફરીથી એક વખત એને પુનરાવર્તન કહેવાય. કેથલિક બાઇબલમાં 73 ગ્રંથોનો સમાવેશ થાય છે. આ 73 ગ્રંથોને 2 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. વિભાજન માટે જે માપદંડ છે, અંગ્રેજીમાં ક્રાઇટેરિયન, એ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. જે ગ્રંથો ઈસુ પહેલાં લખાયા એ બધા ગ્રંથોને એક વિભાગમાં મૂકવામાં આવ્યા અને એ વિભાગને જૂનો કરાર કહેવામાં આવ્યો. ઈસુ પછી જે ગ્રંથો લખાયા એ ગ્રંથોને બીજા વિભાગમાં મૂકવામાં આવ્યા અને એ વિભાગને નવો કરાર કહેવામાં આવ્યો. જૂના કરારમાં 46 ગ્રંથો છે, નવા કરારમાં 27 ગ્રંથો છે. જૂના કરારના 46 ગ્રંથોનું હજી વિભાજન થાય છે પેટા વિભાગમાં. પહેલો પેટા વિભાગ પંચગ્રંથિ કહેવાય છે, જેનું વિષય વસ્તુ છે નિયમ. પંચગ્રંથિમાં 5 ગ્રંથોનો સમાવેશ થાય છે અને આ પંચગ્રંથિનો અભ્યાસ આપણે બાઇબલ દર્શન પાઠ 3 પાઠ 28 કરી ચૂક્યા છીએ. બીજો પેટા વિભાગ ઇતિહાસ ગ્રંથો, જેનું વિષય વસ્તુ છે ઇઝરાયેલી પ્રજાનો ઇતિહાસ. હવે આપણે એ ઇતિહાસ ગ્રંથોનો અભ્યાસ શરૂ કરવાના છીએ. ત્રીજો પેટા વિભાગ પૈગંબરો, જેનું વિષય વસ્તુ છે પૈગંબરી વાણી. આ પેટા વિભાગમાં 18 ગ્રંથોનો સમાવેશ થાય છે. અને ચોથો પેટા વિભાગ જ્ઞાન સાહિત્ય, જેનું વિષય વસ્તુ છે જીવન જીવવાની કળા. આ પેટા વિભાગમાં 7 ગ્રંથોનો સમાવેશ થાય છે. આપણે નવો કરાર પણ જોઈ લઈએ. નવો કરાર પણ 4 પેટા વિભાગમાં વિષય વસ્તુને આધારે વિભાજિત થયેલો છે. પહેલો પેટા વિભાગ શુભ સંદેશો, જેનું વિષય વસ્તુ છે ઈસુ. આ પેટા વિભાગમાં 4 ગ્રંથોનો સમાવેશ થાય છે. બીજો પેટા વિભાગ, જેનું વિષય વસ્તુ છે પ્રેષિતો. આ પેટા વિભાગમાં 1 ગ્રંથનો સમાવેશ થાય છે, પ્રેષિતોના ચરિત્રો. ત્રીજો પેટા વિભાગ પત્રાવલી, જેનું વિષય વસ્તુ છે પત્રો. આ પેટા વિભાગમાં 21 ગ્રંથો અથવા પત્રોનો સમાવેશ થાય છે. ચોથો અને છેલ્લો પેટા વિભાગ દર્શન, જેનું વિષય વસ્તુ છે ભાવિમાં બનનાર બનાવો. આ પેટા વિભાગમાં 1 ગ્રંથનો સમાવેશ થાય છે. આપણે ઇતિહાસ ગ્રંથો શરૂ કરવાના છીએ. કેથલિક બાઇબલમાં ઇતિહાસ ગ્રંથો એ શીર્ષક હેઠળ જે ગ્રંથો નોંધવામાં આવ્યા છે, આપણા ઇઝરાયેલી અથવા યહૂદી ભાઈઓ બહેનોના બાઇબલમાં એ ઇતિહાસ ગ્રંથોને પૂર્વના પૈગંબરો, અંગ્રેજીમાં ફોર્મર પ્રોફેટ્સ અથવા પહેલાંના પૈગંબરો કહેવામાં આવે છે. આપણા કેથલિક બાઇબલમાં જેને પૈગંબરો કહેવામાં આવે છે, એ આપણા ઇઝરાયેલી અથવા યહૂદી ભાઈઓ બહેનોના બાઇબલમાં પછીના પૈગંબરો, અંગ્રેજીમાં લેટર પ્રોફેટ્સ કહેવામાં આવે છે. એટલે જો આપણે આ ઇઝરાયેલી અથવા યહૂદી બાઇબલ ખોલીએ તો એમાં ઇતિહાસ ગ્રંથો આ શીર્ષક જોવા નહીં મળે. આ ઇતિહાસ ગ્રંથો કેથલિક બાઇબલમાં 16 છે. આ 16 ગ્રંથો 4 પ્રકારના ઇતિહાસ રજૂ કરે છે.
પહેલા પ્રકારનો ઇતિહાસ એને અનુસંહિતા લક્ષી ઇતિહાસ કહીશું. અંગ્રેજીમાં ડ્યુટેરોનોમિક હિસ્ટરી. આ અનુસંહિતા લક્ષી ઇતિહાસ 6 ગ્રંથોનો સમાવેશ કરે છે. યહોશુઆ, કાજીઓ, 1 શમુએલ, 2 શમુએલ, 1 રાજાઓ, 2 રાજાઓ. બીજા પ્રકારનો ઇતિહાસ એને કહીશું રાજવૃત્તાંતો. અંગ્રેજીમાં ક્રોનિકલ હિસ્ટરી. આ પ્રકારના ઇતિહાસમાં 4 ગ્રંથોનો સમાવેશ. 1 રાજવૃત્તાંતો, 2 રાજવૃત્તાંતો, એસ્રા, નહેમિયા. ત્રીજા પ્રકારનો ઇતિહાસ મક્કાબીઓનો ઇતિહાસ. અંગ્રેજીમાં મેકેબિયન હિસ્ટરી. આ પ્રકારના ઇતિહાસને 2 ગ્રંથો રજૂ કરે છે. 1 મક્કાબીઓ, 2 મક્કાબીઓ. ચોથા પ્રકારનો ઇતિહાસ પ્રેરણાદાયી ઇતિહાસ. અંગ્રેજીમાં ઇન્સ્પિરેશનલ હિસ્ટરી. આ પ્રકારના ઇતિહાસમાં 4 ગ્રંથો રૂથ, ટોબીત, યહૂદીત, એસ્તેર. આમ અનુસંહિતાલક્ષી ઇતિહાસ 6 ગ્રંથો, રાજવૃત્તાંતો 4 ગ્રંથો, મક્કાબીઓનો ઇતિહાસ 2 ગ્રંથો, પ્રેરણાદાયી ઇતિહાસ 4 ગ્રંથો, કુલ 16 ગ્રંથો. કેથલિક બાઇબલના 16 ઇતિહાસ ગ્રંથોને આ રીતે કોઠામાં રજૂ કરી શકાય. હવે જેને ઇતિહાસ કહીએ છીએ એની સાદી સીધી વ્યાખ્યા આપીએ. ઇતિહાસ એટલે ઐતિહાસિક બનાવોની શૃંખલા, શ્રેણી. ઐતિહાસિક બનાવ એની સાદી સીધી વ્યાખ્યા એવો બનાવ જેને સમય અને સ્થળના આલેખમાં દર્શાવી શકાય. હવે બાઇબલમાં જે ઇતિહાસ છે એની એક લાક્ષણિકતા છે. એ માત્ર એક બનાવ, પછી બીજો બનાવ, પછી ત્રીજો બનાવ, પછી ચોથો બનાવ, એમ બનાવોની હારમાળા નથી. કઈ લાક્ષણિકતા છે? આ ઇતિહાસ પેલી પ્રજા જેને સમગ્ર માનવજાતના સેમ્પલ તરીકે પ્રભુએ પસંદ કરી છે, ઇઝરાયેલી પ્રજા. સેમ્પલ, માનવજાતનું સેમ્પલ. આ પ્રજા અને આ પ્રભુ જે કંઈ બનાવ બને છે એ બનાવનું અર્થઘટન પ્રભુ સાથેના આ પ્રજાના સંબંધના સંદર્ભમાં કરવામાં આવે છે. સમજીએ. એક બનાવ બન્યો. આ ઇઝરાયેલી પ્રજાને આ અમાલેકી પ્રજાએ હરાવી દીધી. બનાવ સાદો સીધો લાગે છે. આપણે અર્થઘટન કરીશું. અમાલેકીઓ પાસે યુદ્ધના શસ્ત્રો વધારે સારા હશે, અમાલેકીઓ વધારે બળવાન હશે, અમાલેકીઓની વ્યૂહરચના સરસ હશે. પણ ઇઝરાયેલનો ઇતિહાસ એ રીતે અર્થઘટન કરતો નથી. એ ઇતિહાસ કહેશે
આપણી હાર થઈ, કારણ પ્રભુ સાથે આપણે જે સંબંધે બંધાયા છીએ, આપણો જે કરાર છે, આપણે પ્રભુને વફાદાર રહ્યા નથી. આપણે વફાદાર રહ્યા નથી. આ આપણું ખરાબ કાર્ય માટે ખરાબ પરિણામ આવ્યું. આ પ્રકારનું ઇતિહાસના બનાવોનું મૂલ્યાંકન, આ પ્રકારનું ઇતિહાસના બનાવોનું અર્થઘટન આ ઇઝરાયેલી પ્રજાના ઇતિહાસની લાક્ષણિકતા, વિશેષતા. બાઇબલના પંડિતો કહે છે, એન્શિયન્ટ નિયર ઈસ્ટ. એન્શિયન્ટ સમયની દ્રષ્ટિએ, નિયર ઈસ્ટ સ્થળની દ્રષ્ટિએ. વર્ષો પહેલાં આ જેને આપણે સિરિયા અને ઈરાક અને ઈરાન અને અમાન અને ઇઝરાયેલ અને ઇજિપ્ત કહીએ છીએ, આ બધા દેશોમાં જે પ્રજાઓ વસતી હતી, એમાં ઇઝરાયેલી પ્રજા એક જ એવી છે જે આ રીતે ઇતિહાસનું અર્થઘટન કરે છે. ઇઝરાયેલનો ઇતિહાસ પ્રભુ અને માનવનો સહિયારો ઇતિહાસ છે, અને બંને એમાં સહભાગી છે. અને એટલે ઇઝરાયેલ પ્રભુને કેવો સહકાર આપે છે, એને આધારે ઇતિહાસ આગળ ઘડાતો જાય છે, વધતો જાય છે. આપણે હવે આ 16 ઇતિહાસ ગ્રંથોનું એક પછી એક પઠન કરીશું અને અધ્યયન કરીશું. આપણે ઇઝરાયેલી પ્રજાના ઇતિહાસનું અધ્યયન કરતાં આપણા પોતાનો પ્રભુ સાથેનો એક ઇતિહાસ છે, એના ઉપર પણ મનન ચિંતન કરતા રહીશું. આપણે હવે પછીના પાઠમાં અનુસંહિતા લક્ષી ઇતિહાસની શુભ શરૂઆત કરીશું.